Good morning, students. In previous lecture of data structure, we have seen various definitions related to tree. Okay, there were so many definitions, but each and every definitions are very easy. Okay, just you have to read once very carefully, and you must remember the diagram for that definition. Okay, today we are going to start our next question in this chapter, that is explain binary tree traversal techniques. Okay, first of all, what is traversal? Can anyone answer this? What is traversal? Traversal, meaning of traversal is what? We have already seen the array traversal algorithm in first chapter. Okay, traversal means what? No one knows. What is the meaning of traversal? કોઈને ખબર નથી? Traversal નો meaning શું થાય? બોલો. એરે ટ્રાવર્સલ ની જે ટેકનિક્સ હતી એમાં શું કરતા હતા? ઓકે, visit each element in respective data, or we can say read elements one by one from given data structure. Okay, in array we were reading elements one by one stored in given array, that is known as traversal. In tree also, traversal means tree ની અંદર જે nodes છે એ node ની information, or we can say node માં જે data છે એ one by one read કરવો, એને કહેવાય traversal. ટ્રાવર્સલ છે ને એની ત્રણ ટેકનિક છે બાઇનરી ટ્રીમાં: ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર એન્ડ પોસ્ટ ઓર્ડર. બરાબર, there are three traversal techniques in tree: in order, pre order and post order. ઓકે, હવે આ ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર એ ટેકનિક એટલે શું એ પહેલા હું તમને સમજાવું. બરાબર છે, પછી આપણે જોશું કે એ ટેકનિક છે કેવી રીતે વર્ક કરે સ્ટેપ બાય સ્ટેપ, અને એના અલ્ગોરિધમ શું છે. સી, આ ટ્રી આપેલું છે. બરાબર, હવે આ ટ્રી ની અંદર મેઇન રૂટ કોણ છે? તો કે એ. બરાબર, એ ના ચાઇલ્ડ નોડ્સ કોણ? બી એન્ડ સી. બી ના ચાઇલ્ડ નોડ્સ ડી એન્ડ ઈ. સી ના ચાઇલ્ડ નોડ એફ એન્ડ જી. બરાબર છે, તો આ ટ્રી ની અંદર ટોટલ પેરેન્ટ નોડ કેટલા થયા? તો કે 3. આ એક રૂટ નોડ. બી અને સી એ પેરેન્ટ નોડ થાય કોના માટે? તો કે બી છે ડી અને ઈ માટે, સી છે એફ અને જી માટે. બરાબર છે, બીજી વસ્તુ કે આ ટ્રી છે એનું રૂટ થી તમે પાર્ટીશન કરો તો આ જે પાર્ટ છે લેફ્ટ સાઈડ નો, ધેટ ઇઝ નોન એઝ લેફ્ટ સબ ટ્રી, અને આ જે રાઈટ સાઈડ નો પાર્ટ છે CFG વાળો, ધેટ ઇઝ નોન એઝ રાઈટ સબ ટ્રી. પેલા આટલું ક્લિયર બધાને? હા કે ના? મેં તમને સમજાવ્યું એટલું સમજાણું? પેલા ટ્રીમાં કઈ કઈ વસ્તુ શું કહેવાય? એ છે મેઇન રૂટ નોડ છે. બી અને સી છે એના ચાઇલ્ડ નોડ છે, બટ બી છે ડી અને ઈ માટે પેરેન્ટ નોડ છે, સી છે એફ અને જી માટે પેરેન્ટ નોડ છે. બરાબર છે, અહીંયાથી એ થી પાર્ટીશન કરીએ તો આ સાઈડ બી ડી ઈ વાળું લેફ્ટ સબટ્રી, CFG વાળું રાઈટ સબટ્રી. ઓકે, અગેન આ એ ને રૂટ કન્સિડર કરીને પાર્ટીશન કરીએ તો આ લેફ્ટ સબટ્રી અને આ રાઈટ સબટ્રી. બરાબર, એવી રીતે હવે બી છે એને પેરેન્ટ નોડ કન્સિડર કરીએ ડી અને ઈ માટે, તો એનું લેફ્ટ સાઈડ કોણ થાય? ડી, અને રાઈટ સાઈડ કોણ થાય? ઈ. સી છે એનું લેફ્ટ સાઈડ કોણ થાય? એફ, અને એનું રાઈટ સાઈડ થાય જી. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? ઓકે, ફાઇન. ટ્રી ની અંદર, કોઈ પણ ટ્રી ની અંદર પેલા લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ એ બધાને ક્લિયર હોવું જરૂરી છે. બરાબર, તો જ તમે એમાં ટ્રાવર્સલ ટેકનિક્સ એપ્લાય કરી શકશો. બરાબર, હવે 3 ટાઈપ્સ ઓફ ટ્રાવર્સલ છે: ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર એન્ડ પોસ્ટ ઓર્ડર. ઇન ઓર્ડર નો મીનિંગ થાય રૂટ છે એ વચ્ચે આવે, પ્રી ઓર્ડર એટલે રૂટ પહેલા એક્સેસ થાય, અને પોસ્ટ ઓર્ડર એટલે રૂટ છેલ્લે એક્સેસ થાય. ધ્યાન રાખજો, ઇન ઓર્ડરમાં રૂટ છે વચ્ચે એક્સેસ થાય, પ્રી ઓર્ડરમાં સૌથી પહેલા એક્સેસ થાય, અને પોસ્ટ ઓર્ડરમાં સૌથી છેલ્લે એક્સેસ થાય. રૂટ નોડ કે પેરેન્ટ નોડ જેટલા હોય એ બધા. બરાબર છે, આટલી વસ્તુ ક્લિયર પેલા બધાને? હા કે ના? ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર છે એની સિક્વન્સ શું હોય? ઇન ઓર્ડરમાં રૂટ વચ્ચે એક્સેસ થાય,
પ્રીમાં પહેલા થાય ને પોસ્ટમાં પછી થશે, સૌથી છેલ્લે થશે. આટલું પહેલા ક્લિયર બધાને? તો બીજી વસ્તુ સમજાવું, બરાબર? ઓકે ફાઇન. હવે રૂટનો આપણે સિક્વન્સ જોઈ લીધી, ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડરમાં. પણ કોઈ બી ટ્રાવર્સલ ટેકનિક હોય કે ટ્રીમાં કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરો તમે, તો ઓલવેઝ પ્રાયોરિટી છે એ પેલા લેફ્ટ નોડની હોય. કોની હોય? લેફ્ટ નોડની હોય. આઈધર વી કેન સે લેફ્ટ સબટ્રીની હોય, બરાબર? તો આ જે પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર, ઇન ઓર્ડર ટેકનિક્સ છે ને, એમાં લેફ્ટ રાઈટ આ તો કોમન જ છે. એટલે લેફ્ટ તો પહેલા ઓલવેઝ એક્સેસ થાય જ, રાઈટ ક્યારે પહેલા એક્સેસ ના થાય, રાઈટ સાઈડનો પાર્ટ, બરાબર? તો ઇન ઓર્ડરમાં શું હોય કે રૂટ છે વચ્ચે એક્સેસ થાય, તો લેફ્ટ તો પહેલા જ થાય. તો ઇન ઓર્ડરની સિક્વન્સ હોય લેફ્ટ, રૂટ અને રાઈટ, બરાબર છે? ઇન ઓર્ડરમાં આ રૂટ છે વચ્ચે એક્સેસ થાય, પણ કોઈ પણ ટ્રાવર્સલ ટ્રીનું હોય એમાં પહેલા લેફ્ટ નો જ ટર્ન આવે, બરાબર? એટલે લેફ્ટ, રૂટ અને રાઈટ. આટલું ક્લિયર? પેલા આ સિક્વન્સ સમજાણી બધાને? ઓકે ફાઇન. અગેન સાક્ષી, આઈ એમ ગોઈંગ ટુ રિપીટ. ઇન ઓર્ડરનું મિનિંગ થાય રૂટ છે એ વચ્ચે એક્સેસ થાય, બરાબર? પણ કોઈ પણ ટ્રાવર્સલ ટેકનિક, ટ્રીની ટ્રાવર્સલ ટેકનિક હોય એમાં લેફ્ટ છે એ પહેલા જ એક્સેસ થાય. એટલે શું થાય સિક્વન્સ ઇન ઓર્ડરની? તો કે લેફ્ટ, રૂટ અને રાઈટ તો છેલ્લે જ એક્સેસ થાય, બરાબર છે? આટલું સમજાણું પેલા? હા કે ના? આ એક સિક્વન્સ ક્લિયર? યસ ઓર નો? ઓકે. તો હવે પ્રી ઓર્ડર હોય, ઇન ઓર્ડરમાં રૂટ વચ્ચે આવ્યું, બરાબર? લેફ્ટ, રૂટ, રાઈટ. તો પ્રી ઓર્ડરની સિક્વન્સ શું હોય? કોઈ લખી શકે? પ્રી ઓર્ડરમાં રૂટ સૌથી પહેલા હોય. કોઈ કહી શકે? રૂટ, લેફ્ટ, રાઈટ. ઓકે ફાઇન. I am asking just sequence. જીત. રૂટ, લેફ્ટ, રાઈટ. આ રૂટ, લેફ્ટ, રાઈટ બધાને સમજાણું? હા કે ના? પ્રી ઓર્ડરની સિક્વન્સ શું હોય? રૂટ, લેફ્ટ, રાઈટ. શું કામે? તો કે રૂટ સૌથી પહેલા એક્સેસ થાય. તો પોસ્ટ ઓર્ડરની સિક્વન્સ શું હોય? પોસ્ટમાં રૂટ છે છેલ્લે એક્સેસ થાય ને, તો પોસ્ટ ઓર્ડરની સિક્વન્સ શું હોય? કોઈ કહી શકે? લેફ્ટ, રાઈટ, રૂટ. ઓકે ફાઇન. સમજાણું બધાને? યસ ઓર નો? જસ્ટ સિક્વન્સ યાદ રહી બધાને? આ બે ત્રણ જણા જ હા પાડે, બાકી બધા શું છે, ઊંઘે છે આમાં? હે? ટર્ન ઓફ યોર માઇક સ્ટુડન્ટ્સ. ઓકે ફાઇન. હવે આ ટ્રાવર્સલ છે કેવી રીતે વર્ક કરે એ પહેલા હું તમને સમજાવું છું, બરાબર છે? પછી આપણે એના અલ્ગોરિધમ્સ જોશું. સી, હવે ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર, there are 3 traversal techniques. Okay, in order, pre order and post order. હવે ઇન ઓર્ડર છે એની સિક્વન્સ શું હોય? તો કે લેફ્ટ, રૂટ અને રાઈટ. ઓકે. પ્રી ઓર્ડરની સિક્વન્સ શું હોય? તો કે રૂટ, લેફ્ટ, રાઈટ. આ સિક્વન્સ છે એ માઇન્ડમાં પ્રોપર રાખજો, નહીતર તમને આ ટ્રાવર્સલ છે એ ટોટલી હાર્ડ લાગશે, બરાબર? જો આ સિક્વન્સ મગજમાં નહીં હોય તો. પોસ્ટ ઓર્ડરમાં લેફ્ટ, રાઈટ એન્ડ રૂટ, બરાબર? પેલા ત્રણેય ટ્રાવર્સલ ટેકનિક માટે આ સિક્વન્સ યાદ રાખવી કમ્પલસરી છે. ઓકે, હવે આપણે જોઈએ કે આ ટ્રાવર્સલ ટેકનિક્સ છે એ કેવી રીતે વર્ક કરે છે ટ્રીની અંદર. ઓકે, જસ્ટ વેઇટ અ મિનિટ.
સ્ક્રીન વિઝિબલ છે બધાને? યસ ઓર નો? ટ્રી અહીંયા વિઝિબલ છે ને બધાને વર્ડની અંદર? ઓકે ફાઇન. સી, હવે જો આ ટ્રીની અંદર સૌથી પહેલા મને એ આન્સર આપો કે મેઇન રૂટ નોડ કયો છે? વિચ ઇઝ ધ રૂટ નોડ ઇન ધીસ ટ્રી? એ. ઓકે. હવે આ એ છે રૂટ નોડ છે, ઓર વી કેન સે પેરેન્ટ નોડ છે. તો એ સિવાયના બીજા પેરેન્ટ નોડ કયા કયા છે? બી અને સી. ઓકે ફાઇન. હવે આપણે સૌથી પહેલા ઇન ઓર્ડર ટ્રાવર્સલ છે એ પરફોર્મ કરવાનું છે, બરાબર? હવે ઇન ઓર્ડરમાં સિક્વન્સ હોય લેફ્ટ, રૂટ અને રાઈટ. સૌથી પહેલા ટ્રીની અંદર શું જોવાનું છે? તો કે લેફ્ટ મોસ્ટ નોડ કયો છે એ, બરાબર? આ ટ્રીની અંદર લેફ્ટ મોસ્ટ નોડ કયો છે? કોઈ કહી શકે મને? લેફ્ટ મોસ્ટ નોડ કયો છે? ડી. અને રાઈટ મોસ્ટ નોડ કયો છે? જી. બધાને સમજાણું? ડી છે લેફ્ટ મોસ્ટ નોડ થયો, જી છે રાઈટ મોસ્ટ નોડ થયો, બરાબર? યસ ઓર નો? ઓકે ફાઇન. હવે સી, હવે હું તમને ટ્રાવર્સલ સમજાવું છું, જોજો. આપણી ઇન ઓર્ડરની ટ્રાવર્સલ સિક્વન્સ છે લેફ્ટ, રૂટ, રાઈટ. ઓકે. હવે આ લેફ્ટ, રૂટ, રાઈટમાં સૌથી પહેલા લેફ્ટ મોસ્ટ નોડ થી સ્ટાર્ટ થાય. લેફ્ટ મોસ્ટ નોડ કયો છે? તો કે ડી. પછી ડેશ. કેવી રીતે લખાય ટ્રાવર્સલ આખું એ જોજો. આ જ રીતે લખવું પડશે, એક્ઝામમાં તમારે પૂછાશે તોય, બરાબર? ડી. પછી રૂટ. ડી નો રૂટ નોડ કોણ છે? તો કે બી. પછી રાઈટ. તો હવે આ જે ટ્રી છે BDE વાળું, એમાં રાઈટ કોણ છે? તો કે ઈ, બરાબર? આટલું કમ્પ્લીટ થયું લેફ્ટ સબ ટ્રીમાં. આટલું સમજાણું બધાને? યસ ઓર નો? આટલું ક્લિયર પેલા બધાને? BBE સૌથી પહેલા લેફ્ટ સાઈડ જ કન્સિડર થાય. લેફ્ટ સાઈડમાં આપણી પાસે અગેન અહીંયા ટ્રી છે, એટલે એમાંથી લેફ્ટ મોસ્ટ નોડ લીધો ડી, એનો રૂટ નોડ લીધો વી, અને એનો રાઈટ નોડ લીધો ઈ, બરાબર? હવે કોનો વારો આવશે? લેફ્ટ સાઈડ આખું પૂરું થઈ ગયું. હવે રૂટ નો વારો આવે ને, તો હવે શું લખશું આમ? આના પછી કયો નોડ આવશે? કોઈ કહી શકે? DBE પછી આગળ એ. ફાઇન. હવે આગળ, હવે રાઈટ સબટ્રી નો વારો ને, પણ રાઈટ સબટ્રીમાં અગેન સિક્વન્સ તો લેફ્ટ, રૂટ, રાઈટ વાળી જ લાગુ પડશે. તો શું લખશું આપણે? એફ. ફાઇન. ઓકે. નેક્સ્ટ એફ પછી ઓકે એફ, સી એન્ડ જી. આ સિક્વન્સ બધાને ક્લિયર? યસ ઓર નો? ઓકે ફાઇન. હવે આ જે ઇન ઓર્ડર ટ્રાવર્સલ છે ને, કે પ્રી ઓર્ડર હોય કે પોસ્ટ ઓર્ડર, આ બધા ટ્રાવર્સલમાં અલ્ગોરિધમમાં પહેલા સ્ટાર્ટિંગમાં શું ચેક કરવું પડે? તો કે ટ્રી અવેલેબલ છે કે નથી. જો ટ્રી જ અવેલેબલ ના હોય તો કઈ ટ્રાવર્સલ તો પોસિબલ છે જ નહીં. હવે ટ્રી અવેલેબલ છે કે નહીં એના માટેની કન્ડિશન શું લખાય એ સમજાવું. આપણે ટ્રીની ડેફિનેશનમાં એવું આવ્યું હતું કે રૂટ નોડ છે ને, આપણે એને ટી કહીએ, કેપિટલ ટી, બરાબર છે? જો ટી ઇક્વલ ટુ નલ હોય તો વી કેન સે ધેર ઇઝ નો ટ્રી, ઓર વી કેન સે ટ્રી ઇઝ નોટ અવેલેબલ. આ સમજાણી કન્ડિશન બધાને? યસ ઓર નો? ટી ઇક્વલ ટુ નલ એટલે ટ્રી ઇઝ નોટ અવેલેબલ. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? ઓકે ફાઇન. જો ટી ઇક્વલ ટુ નલ હોય તો આપણે શું લખીએ કે ભાઈ ટ્રી ડઝ નોટ એક્ઝિસ્ટ, આઈધર તો ટ્રી ઇઝ એમ્પ્ટી. ઓકે. ટ્રી એમ્પ્ટી હોય તો કઈ પરફોર્મ નહીં થાય, એલ્સ ની અંદર તમારે ટ્રાવર્સલ પરફોર્મ કરવાનું છે. હવે ઇન ઓર્ડર હોય તો પેલા કોણ ટ્રાવર્સ થાય? લેફ્ટ નોડ, પછી રૂટ અને પછી રાઈટ. તો આના પછીના સ્ટેપમાં પેલા આવશે લેફ્ટ નોડ, પછીના સ્ટેપમાં રૂટ નોડ અને પછીના સ્ટેપમાં રાઈટ નોડ. પણ કોઈ પણ ટ્રી હોય ને, એ ટ્રીનો ઈચ એન્ડ એવરી નોડ કમ્પ્યુટર મેમરીમાં કેવી રીતે રિપ્રેઝન્ટ થાય ને જોઈ લો એક વખત પેલા. સી, અહીંયા જે મેં આખી રો લીધી છે ને, એ એક ટ્રી નો નોડ છે, એક જ નોડ છે, બરાબર?
સમજો અહીંયા સપોઝ આ નોડ એ છે બરાબર, તો એ નોડ એ કયા કયા પાર્ટમાં ડિવાઈડ થયેલો હોય. મિડલ પાર્ટ છે ડેટા હોય, ડેટા મતલબ કે આપણો ડેટા શું છે એ. લેફ્ટ સાઈડ નો પાર્ટ છે ને એને કહેવાય એલપીટીઆર. એલપીટીઆર મીન્સ લેફ્ટ પોઇન્ટર. લેફ્ટ પોઇન્ટર એટલે લેફ્ટ સાઈડના નોડને ઇન્ડિકેટ કરતું હોય. અને આ સાઈડનો પાર્ટ છે દેટ ઇઝ નોન એઝ આરપીટીઆર, રાઈટ પોઇન્ટર, એટલે રાઈટ સાઈડના પાર્ટને ઇન્ડિકેટ કરતું હોય બરાબર. ડેટાનો મતલબ શું થશે, આપણા ટ્રીની અંદર જે નોડમાં આ એ છે ને દેટ ઇઝ નોન એઝ ડેટા. હવે એ છે એની આ લેફ્ટ સાઈડની એ લિંક છે અને રાઈટ સાઈડની એ લિંક છે. તો આ લેફ્ટ સાઈડની લિંક છે ને એને કહેવાય લેફ્ટ પોઇન્ટર એટલે કે એલપીટીઆર. રાઈટ સાઈડની લિંક છે ને કહેવાય આ રાઈટ પોઇન્ટર એટલે કે આરપીટીઆર. પેલા આટલું આ રિપ્રેઝન્ટેશન સમજાણું બધાને? યસ ઓર નો? આ રિપ્રેઝન્ટેશન સમજાણું જસ્ટ બધાને? લેફ્ટ લિંક ને એલપીટીઆર કહેશું ને રાઈટ લિંક ને આરપીટીઆર કહેશું બરાબર. જો આ એલપીટીઆર આરપીટીઆર શું છે ખબર નહીં હોય ને તો અલ્ગોરિધમમાં કાંઈ ખબર નહીં પડે બરાબર છે. જો નથી સમજાણું તો કહી દો તો પાછું સમજાવું. 3 જણાનો આન્સર આવ્યો ખાલી મને યસ નો. બાકી બધાનું શું સમજવાનું મારે? ઓકે ફાઇન બરાબર. હવે આ રિપ્રેઝન્ટેશન તમને સમજાણું બરાબર છે. હવે અહીંયા જોજો, આપણે કન્ડિશન ચેક કરી હતી ટી ઇક્વલ ટુ નલ તો ટ્રી ઇઝ એમ્પ્ટી. એલ્સ, હવે એલ્સમાં સૌથી પહેલા કોણ ટ્રાવેલ્સ થાય ઇન ઓર્ડરમાં? તો કે લેફ્ટ સબ ટ્રી. પણ એના માટે કન્ડિશન ચેક કરવી પડશે કે ઇફ એલપીટીઆર એટલે કે લેફ્ટ પોઇન્ટર નોટ ઇક્વલ ટુ નલ, મીન્સ કે લેફ્ટ સાઈડની લિંક નલ ના હોય તો જ તમે એને ટ્રાવર્સ કરી શકો ને, નહીતર તો ટ્રાવર્સ કરવું પોસિબલ જ નથી બરાબર. તો રાઇટ ડેટા ઓફ લેફ્ટ પોઇન્ટર ઓફ ટી. હવે આ લેફ્ટ પોઇન્ટર ઓફ ટી શું છે સમજાવું તમને. ટી છે રૂટ નોડ છે, ટી નો લેફ્ટ પોઇન્ટર એટલે લેફ્ટ સાઈડની લિંક, એનો ડેટા પ્રિન્ટ કરવાનો છે. એનો ડેટા એટલે શું પ્રિન્ટ કરે? બી પ્રિન્ટ કરે ને. આટલું સમજાણું બધાને? યસ ઓર નો? આ ડેટા ઓફ લેફ્ટ પોઇન્ટર ઓફ ટી સમજાણું બધાને? હા કે ના? ટી એટલે કેપિટલ ટી એટલે રૂટ નોડ, એલપીટીઆર એટલે એનો લેફ્ટ લિંક એની, અને લેફ્ટ લિંક એટલે કે લેફ્ટ નોડ છે એનો ડેટા એટલે ડેટા ઓફ લેફ્ટ પોઇન્ટર ઓફ ટી. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? ઓકે, તો હવે રાઈટ સાઈડનો ડેટા મારે લખવો હોય તો શું લખી શકાય? રાઈટ પોઇન્ટરનો ડેટા મારે પ્રિન્ટ કરવો હોય તો એને શું લખાય? લખી દો આમાં મને ચેટ બોક્સમાં. મારે આ લેફ્ટ પોઇન્ટરનો ડેટા મેં પ્રિન્ટ કર્યો ને એવી રીતે રાઈટ પોઇન્ટરનો પ્રિન્ટ કરવો હોય તો હું શું લખી શકું? કોઈ કહી શકે મને? ઓકે, ડેટા ઓફ રાઈટ પોઇન્ટર ઓફ ટી. ફાઇન. ઓકે, હવે આ લેફ્ટ ને પ્રિન્ટ કર્યું બરાબર છે. પછી અહીંયા એન્ડ ઇફ કરી દઈએ આપણે. પછી કોનો વારો આવે? તો કે રૂટનો વારો આવે. હવે રૂટ તો સૌથી પહેલા જ ચેક થઈ ગયું કે ભાઈ ટી નલ છે કે નથી. ટી નલ હોય તો કઈ આગળ ટ્રાવર્સલ ના થાય. ટી નલ નથી એટલે કે રૂટ નોડ જ એમ્પ્ટી નથી, તો આપણે રૂટ નોડનો ડેટા પ્રિન્ટ કરી શકીએ. એટલે રાઈટ ડેટા ઓફ ટી બરાબર. હવે કોનો વારો આવશે? તો કે રાઈટ પોઇન્ટરનો. તો અગેન એના માટે કન્ડિશન ઇફ રાઈટ પોઇન્ટર નોટ ઇક્વલ ટુ નલ then write data of right pointer of t and if. Is this clear to everyone? આ સિક્વન્સ ક્લિયર થઈ બધાને? યસ ઓર નો? પહેલા આપણે શું ટ્રાવર્સ કર્યું? લેફ્ટ સબ ટ્રી, પછી આ ડેટા ઓફ ટી એટલે રૂટ નોડ, અને પછી રાઈટ પોઇન્ટર એટલે કે રાઈટ સબ ટ્રી. સિક્વન્સ જોજો, લેફ્ટ, રૂટ એન્ડ રાઈટ. ક્લિયર બધાને? હા કે ના? Okay, fine. Now let's see the algorithm for in-order traversal technique. Okay. હવે in-order traversal algorithm પૂછાય એક્ઝામમાં તો લખવાનું અહીંયાથી જ સ્ટાર્ટ કરવું પડશે. પહેલા તો in-order traversal એના સ્ટેપ લખો. સ્ટેપ 1, આ અલ્ગોરિધમ નથી જોજો,
ખાલી ટ્રાવર્સલના સ્ટેપ જ છે. સ્ટેપ 1 પ્રોસેસ ધ લેફ્ટ સબટ્રી, સ્ટેપ 2 પ્રોસેસ ધ રૂટ નોડ, એન્ડ સ્ટેપ 3 પ્રોસેસ ધ રાઇટ સબટ્રી, ધેટ ઇઝ લેફ્ટ રૂટ રાઇટ. ઓકે, પછી ટ્રી ડ્રો કરવાનું છે કમ્પલસરી. સિક્વન્સ લખો, અહીંયા કઈ સિક્વન્સ ઉપર વર્ક કરે તો કે લેફ્ટ રૂટ રાઇટ. લેફ્ટ રૂટ રાઇટ પ્રમાણે ટ્રાવર્સલની સિક્વન્સ શું આવે એ અહીંયા લખવી પડશે. હમણાં મેં તમને આ સમજાવી હતી, બરાબર? આટલું લખાઈ જાય પછી હવે અલ્ગોરિધમ લખવાનો છે ઇન ઓર્ડર ઇન બ્રેકેટ ટી, એટલે આપણે રૂટ નોડ પાસ કર્યો છે, બરાબર? હવે અહીંયા આપણે સ્ટેક ક્યુના અલ્ગોરિધમની જેમ નથી લખવાનું કે હિયર ટી ઇઝ કે એવું કઈ, બરાબર? જોજો અહીંયા given a binary tree in which there is a root node and its address is given by capital T and its structure can be defined as, મેં તમને હમણાં સમજાવ્યું હતું કે આ નોડ છે એક આખો, બરાબર? અહીંયા નોડનો ડેટા છે, આ એની લેફ્ટ લિંક છે ને આ એની રાઈટ લિંક છે. ઓકે, સ્ટેપ 1 સ્ટાર્ટ. સ્ટેપ 2 ચેક વેધર ટ્રી ઇઝ એમ્પ્ટી. ટ્રી એમ્પ્ટી ક્યારે હોય? ટી નલ હોય તો. હવે ઇફ t equal null, then write tree is empty. Else, step 3 process the left subtree. પેલા left આવશે ને in order માં. If left pointer not equal to null, then write data of left pointer of t. Step 4 હવે root node નો વારો આવશે. Process the root node, write data of t. Step 5 process the right subtree, એટલે if right pointer not equal to null, then write data of right pointer of t. Step 6 stop. Is this clear to everyone? Algorithm સમજાણો બધાને? Yes or no? જે મેં તમને હમણાં વર્ડમાં સમજાવ્યું હતું એ જ વસ્તુ અલ્ગોરિધમના ફોર્મમાં સમજાવી અગેન. ઓકે ફાઇન. હવે જોજો અહીંયા મેં તમને ઇન ઓર્ડર ટ્રાવર્સલ સમજાવ્યું હમણાં બધાને, બરાબર છે? હવે એવી રીતે પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર કરવું છે મારે. આ જે ટ્રી આપેલું છે એનું, બરાબર? તો પ્રી ઓર્ડર એટલે પ્રી ઓર્ડરની સિક્વન્સ શું હોય? મેં અહીંયા લખી દીધી હતી તમને, રૂટ લેફ્ટ રાઈટ, બરાબર? તો આ ટ્રીમાં મારે પ્રી ઓર્ડરની સિક્વન્સ લખવી હોય તો શું થાય? સૌથી પહેલા કયો નોડ એક્સેસ થાય મને કોઈ કહી શકશે? આ ઇન ઓર્ડરની સિક્વન્સ હતી, બરાબર? એવી રીતે મારે પ્રી ઓર્ડરની સિક્વન્સ જોઈએ છે. યસ, ડેટા લેફ્ટ પોઇન્ટર. ડેટા મતલબ કે રૂટ નોડ, બરાબર? જીત, આ યાદ રાખજે. ડેટા મતલબ રૂટ નોડ, ડેટા ઓફ ટી એટલે, ઓકે? ડેટા લેફ્ટ પોઇન્ટર રાઈટ પોઇન્ટર. પણ આ સિક્વન્સ, આ ટ્રી છે એમાં સિક્વન્સ શું થશે? સૌથી પહેલા કોનો વારો આવશે? રૂટ નોડ થી સ્ટાર્ટ થાય ને, રૂટ લેફ્ટ રાઈટ. ઓકે ફાઇન. એ પછી હવે લેફ્ટ સાઈડ જવાનું ને. લેફ્ટ સાઈડ રૂટ નોડ કોણ છે? સિક્વન્સ છે રૂટ લેફ્ટ રાઈટ. મારો ક્વેશ્ચન છે કે સૌથી પહેલા રૂટ જ એક્સેસ થાય એટલે એ, પછી એ પછી કોનો વારો આવશે? ફાઇન જયદીપ. બી. બી પછી લેફ્ટ નોડ. લેફ્ટ નોડ આવે ને, કયો આવે લેફ્ટ નોડ? એટલે રૂટ લેફ્ટ રાઈટ. તો આ બી પછી એનો લેફ્ટ નોડ કયો આવે? બોલો. ડી. ફાઇન. ડી પછી ઈ. ઓકે, લેફ્ટ સબટ્રી ઓવર. હવે રાઈટ સબટ્રીમાં સૌથી પહેલા કોણ આવશે? સી. પછી એફ અને એફ પછી જી. ઓકે રાઈટ. ક્લિયર ટુ એવરીવન? હવે પોસ્ટ ઓર્ડરની સિક્વન્સ શું થાય એ મને કોઈ કહી શકે? પોસ્ટ ઓર્ડરનો મતલબ લેફ્ટ રાઈટ રૂટ. ઓકે, તો આ ટ્રી ઉપરથી પોસ્ટ ઓર્ડરમાં સૌથી પહેલા કોનો ટર્ન આવશે? લેફ્ટ રાઈટ રૂટ, બરાબર ને? તો સૌથી પહેલા કયો નોડ એક્સેસ થશે? લેફ્ટ મોસ્ટ નોડ કયો? લેફ્ટ રાઈટ રૂટ. સિક્વન્સ છે. ઓકે, ડી પછી ડી પછી લેફ્ટ રાઈટ રૂટ.
હું સિક્વન્સ હજી બોલું છું, રિપીટ કરું છું. લેફ્ટ રાઈટ રૂટ. ઓકે, DEB. પછી પછી કોનો વારો આવે? ચાલો, DEB થઈ ગયું, લેફ્ટ સબટ્રી. હવે કોનો વારો? લેફ્ટ પછી કોણ આવે પોસ્ટ ઓર્ડરમાં? રાઈટ. તો રાઈટમાં સૌથી પહેલા શું આવશે? લેફ્ટ રાઈટ રૂટ. ઓકે, FGC. ફાઇન, FGC ઇઝ રાઈટ. ઓકે, હવે કોણ બાકી રહ્યું? મેઇન રૂટ નોટ બાકી રહ્યો ને, એ. ઓકે, ગુડ. તો પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ છે આખું, એની સિક્વન્સ શું થશે? મને આખી સિક્વન્સ લખાવો. ચાલો, ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે? લેફ્ટ મોસ્ટ નોડ થી D, then right E, then B, then right side F, G, C and A. રાઈટ, DEB, FGCA. બધાને ક્લિયર છે આ સિક્વન્સ પોસ્ટ ઓર્ડરની? હા કે ના? ઓકે, ગુડ. ચલો, હવે તમારે શું કરવાનું છે? ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર તમને સમજાઈ ગયું, બરાબર? મેં તમને લોકોને ઇન ઓર્ડરનો અલ્ગોરિધમ સમજાવ્યો છે. તમારે મને પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડરનો અલ્ગોરિધમ જાતે લખીને બતાવવાનો છે. જો કઈ મિસ્ટેક હશે તો હું તમને અગેન સમજાવીશ. ઓકે, તમારી પાસે અલ્ગોરિધમ ઓલરેડી છે. બીજી વસ્તુ યાદ રાખજો કે પ્રી ઓર્ડર નો અલ્ગોરિધમ લખો કે પોસ્ટ નો લખો, સ્ટેપ 2 તો ઓલવેઝ શું ચેક થાય કે T ઇક્વલ ટુ નલ છે કે નહીં, એ. બરાબર? જો પ્રી ઓર્ડર હોય તો સ્ટેપ 3 શું આવે? પ્રોસેસ ધ રૂટ નોડ. પછી સ્ટેપ 4 પ્રોસેસ લેફ્ટ સબટ્રી અને સ્ટેપ 5 પ્રોસેસ રાઈટ સબટ્રી. બરાબર? પોસ્ટ ઓર્ડર હોય તો શું આવે? તો કે પેલા તો ચેક કરશું સ્ટેપ 2 માં ઇફ ટ્રી એક્ઝિસ્ટ ઓર નોટ, T ઇક્વલ નલ વાળી કન્ડિશન. પછીનું સ્ટેપ 3 શું આવે? પ્રોસેસ લેફ્ટ સબટ્રી. સ્ટેપ 4 પ્રોસેસ રાઈટ સબટ્રી અને સ્ટેપ 5 પ્રોસેસ ધ રૂટ નોડ. મેં તમને આખી સિક્વન્સ કહી દીધી છે. બે અલ્ગોરિધમ જાતે લખીને મને બતાવવાના છે. ઓકે, અહીંયા સુધીનું બધાને ક્લિયર છે? યસ ઓર નો? Okay, fine. So today we are going to end our session over here. Thank you, students.